વાતની શરૂઆત કરવી છે. બંને મુદ્દા તમને એટલે સ્પર્શે છે કે બાળ લગ્ન કેવી રીતે થાય છે આપ જાણો છો. કયા કયા સમાજોમાં આજે પણ એ સુધાર નથી આપણે જાણીએ છીએ. સાથે જ ગામડાની વાત, ગ્રામ સભાની હકીકત આપ પણ જાણો છો. બંને વ્યક્તિ લોકસભામાં તમારી સાથે હોય છે. એ મનસુખભાઈ માંડવિયાની વાત કરું કે પછી દેવુસિંહભાઈની વાત કરું, ભલે પક્ષ અલગ હોય પણ કદાચ મત આ મુદ્દે તો એક હશે. આપનો શું અનુભવ છે બંને મુદ્દાને લઈને? સૌ પ્રથમ તો રોનકભાઈ એબીપી સ્મિતાના માધ્યમથી બંને મહાનુભાવો દેવુસિંહજી ચૌહાણ અને મનસુખભાઈ માંડવિયાને બંનેને એક વાસ્તવિકતા કબૂલી એમણે અને સમાજને પ્રેરણા આપી કે હજુ સુધી આ થાય છે તો એની અંદર કઈ રીતે સુધારો થઈ શકે એના માટે કરીને એમને જે વાત કરી છે અને ખુલ્લી દિલથી વાત કરી છે તો હું બેને અભિનંદન આપું છું. અને સરકારમાં હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય એમને જે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે વાસ્તવિકતા છે એ લોકો સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે. બાળ લગ્નની વાત કરીએ તો રોનકભાઈ, આજે પણ દેવુસિંહજી હોય કે હું હોઉં કે જે સમાજમાંથી આવીએ છીએ એમાં સૌથી વધારે બાળ લગ્નનો જે ટકાવારી ગણીએ તો એ અમારા સમાજની અંદર આજે પણ છે. આ બીજા ઘણા બધા સમાજો એની અંદર હશે પણ શરૂઆત અમે અમારાથી કરીએ. અમે છેલ્લા 20-25 વર્ષથી જે શરૂઆતમાં જે વધારે હતું એને હવે વર્તમાન સમયની અંદર અમે ઘટાડો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને ઘટાડો કઈ રીતે કર્યો છે કે સોશિયલી વાત હોય, સમૂહ લગ્ન હોય, પછી દીકરીઓને રહેવા અને ભણવાની વ્યવસ્થા એ એક જગ્યાએ હોય, હોસ્ટેલ અને હાઈસ્કૂલ બને તો સલામત રીતે દીકરી ભણી શકે અને 12મા સુધી ફરજિયાત દીકરીને ભણાવવી એવું સતત અમે સમાજ ઉપર અને આ વિસ્તારના લોકો ઉપર સતત પ્રેરણારૂપી એની શિબિરો હોય, માર્ગદર્શન હોય, પ્રસંગો પાસ જતા હોઈએ તો વારંવાર આ વાત મૂકીએ છીએ. અને એના કારણે જે ભૂતકાળની જે હતી જે ટકાવારી એમાં ઘણો બધો કાપ આવ્યો છે. પણ હજુ આજે પણ જે મા બાપ એ પોતે દીકરીને નાની ઉંમરે લગ્ન કરવા પાછળના અનેક કારણો હોય છે. ક્યાંક ને ક્યાંક ક્રાઇમ હોય, અસામાજિક તત્વો કે ઘણી બધી બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો, એમના પરિવારને કલંક ન લાગે એના માટે કરીને આજે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર 18 વર્ષથી ઓછી ઉંમરે દીકરીઓના લગ્ન કરે છે. અને એના કારણે કુપોષણ કે જે 18 વર્ષની ઉંમરના હોય ને દીકરી લગ્ન કરે તો એ સંતાન એ કુપોષણનો ભોગ પણ બને છે. સમાજ સુરક્ષા હોય કે રાજકીય રીતે કે આ રીતે સમાજ સુરક્ષા જે એને કામ કરવાનું થતું હોય એ હું માનું ત્યાં સુધી જેટલું ગંભીરતાપૂર્વક જે કરવાનું હોય, પગલાં લેવાના હોય નથી લેવાતા ને એના કારણે આ બધીને જે હજુ સુધી આપણે રોકી શક્યા નથી. બીજું કે આ બાળ લગ્ન અટકાવવા માટે એક સરકારની તો પહેલી જવાબદારી જ છે જ, પણ સોશિયલી હોય અને સાથે ભણવાની જે મેં કીધું એમ વ્યવસ્થા સરકારને વારંવાર આપણે એક જ રજૂઆત કરીએ છીએ કે બીજી યોજનાઓ કદાચ લોકો સુધી ઓછી પહોંચશે તો એને વાંધો નહીં, પણ આ જે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય એ દીકરીઓને રહેવા અને ભણવાની વ્યવસ્થા એ હોસ્ટેલો સાથેની સારા મોટા પ્રમાણમાં થાય તો સુરક્ષિત રીતે દીકરી ભણી શકે અને 12મા સુધી ભણે તો એની ઉંમર ઓટોમેટિક 18 વર્ષ થઈ જાય. પણ હજુ એમાં સરકારે ઘણું કામ કરવાનું બાકી છે અને એના કારણે આ જે બાળ લગ્ન અટકતા નથી. ઘણી વખત અમે જાહેર ભાષણોની અંદર કહીએ છીએ, ઘણા સામાજિક જે બંધારણો લાવ્યા, ખાસ કરીને બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ આ જિલ્લાની અંદર જ્યારે અમારું 4/1/2026 રોજ બંધારણ મૂક્યું તો એ ટાઈમે પણ અમે આ મુદ્દો લીધો હતો કે ભાઈ બાળ લગ્ન અટકાવવા માટે કરીને સરકાર જે કરે એટલું અને ન કરે તો સામાજિક રીતે હોસ્ટેલોનું નિર્માણ થાય. આ પણ વાત અમે કરી હતી. એટલે પહેલાં તો દેવુસિંહજીને અભિનંદન આપીએ કે એમણે જે બાળ લગ્ન આજે પણ મોટા પ્રમાણમાં થાય છે અને એના હિસાબે આપણા રાજ્યની અંદર કુપોષિત બાળકો કે જેની પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે કે કુપોષણમાંથી જે બાળકોને કાઢવા માટે. તો મેં કીધું એમ કે આ 2-3 બાબત સરકારે કરવાની જરૂર છે. હોસ્ટેલોનું નિર્માણ થાય,
સમાજમાં જનજાગૃતિ આવે અને સમાજ સુરક્ષાના અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ નથી થતું ને એના કારણે આ થાય છે, તો એમને કડકાઈથી કામ કરવું જોઈએ. બીજું, ગ્રામસભાની વાત કરી છે આપે, તો ગ્રામસભા એ દર 3 મહિને દરેક ગામની અંદર ગ્રામસભા બોલાવીને જે ગામના તમામ લોકો ઈચ્છે એ પ્રમાણે ગામની પ્રાયોરિટી અમારા ગામની અંદર વિકાસના કામોની કઈ હોઈ શકે એ પ્રમાણે આરોગ્ય હોય, શિક્ષણ હોય, પાણીની હોય, તે પ્રાથમિક જે સુવિધાઓ છે એના ઠરાવો ગ્રામ પંચાયતની અંદર થતા હોય છે. ઘણી વખત રોનકભાઈ ઘણી યોજનાઓ એવી છે કે ગ્રામ સભામાં ઠરાવ થયેલા હોય એ વ્યક્તિને વ્યક્તિગત જે લાભો આપવાના થતા હોય, એને મકાન સહાય હોય, પેન્શન હોય, વિવિધ જે વ્યક્તિગત યોજનાઓ છે એ પણ ગ્રામ સભાને ઠરાવને ધ્યાનમાં લઈને કરવામાં આવતી હોય છે. પણ વર્તમાન સમયની અંદર જે ગ્રામ સભાઓ મળે છે એ હકીકતમાં કાગળ ઉપર જ મળે છે અને કાગળ ઉપર ક્યાંક ગ્રામ સભા ભરાતી હોય તો એ 3 મહિના પછી બીજી ગ્રામ સભા આવે ત્યાં સુધી કોઈ પ્રશ્નોનું સોલ્યુશન થતું નથી. વર્ષો સુધી એકનો એક ઠરાવ, એકની એક સમસ્યાઓ અને કેવા કામો કરવામાં આવે છે કે ગ્રામ સભાની અંદર જે કોન્ટ્રાક્ટરો નક્કી કરે કે ભાઈ એની અંદર કયા કામની અંદર આપણને વધારે કમિશન મળે એમ છે, એ કામો કોન્ટ્રાક્ટરોના સૂચન થતા હોય એ પ્રમાણે એના ઠરાવો થતા હોય છે. તલાટી માત્ર ગામના આગેવાનો હોય એની સહીઓ લઈ લે છે. જ્યાં સુધી આ ગ્રામ સભાની અંદર જનજાગૃતિ લાવીને જે ઘણા બધી યોજનાઓ એવી છે, ધારો કે MP હોય, MLA હોય કે બીજા યોજનાની ફંડ છે, ગ્રાન્ટો છે, એ મર્યાદિત જતી હોય, પણ નાણાં પંચ એવું છે કે જે વસ્તીના ધોરણે દરેક ગ્રામ પંચાયતને વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. આ કામોના જે ઠરાવો થવા જોઈએ કે ગુણવત્તાવાળું કામ થવું જોઈએ તો એના નામે મીડિયું આજે ગુજરાતની અંદર અનેક વખત મીડિયા હોય, સત્તામાં બેઠેલા લોકોએ પણ સ્વીકારેલું છે કે સૌથી કોઈ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો એ આ પંચાયતી રાજની અંદર થાય છે. એટલે વહીવટી તંત્રમાં એના તલાટીથી કરીને ચાલુ થાય તો એમાં આખી ચેનલ એ માત્ર ને માત્ર વર્તમાન સમયમાં ટકાવારી ઉપર જ નિર્ભર છે. એમને ટકાવારી દેખાય. ઘણા બધા સરપંચો સારું કામ કરે છે, પણ ઘણા બધા સરપંચો મને ફોન પણ કરે કે બેન અમારે તો મુદત પૂરી થવા આવી છે એટલે ઝડપી ગ્રાન્ટ ફાળવો. એટલે એવી માનસિકતા નથી રાખતા કે ભાઈ મુદત પૂરી થવામાં આવી છે પણ ગામે અહીં જ રહેવાનું છે અને બીજી વખત જીતીને આવો એવો આત્મવિશ્વાસ પણ એ રાખતા નથી. એટલે જે આ ગ્રામ સભાઓના જે ઠરાવો છે એ હકીકતમાં ગામના લોકોને એકઠા કરીને એની પ્રાયોરિટી નક્કી કરીને જે ગામની પ્રથમ જરૂરિયાતવાળા કામો માટેનું જે એક આ પરંપરા ને એના નિયમો છે કે ભાઈ જે ગામ લોકો ઈચ્છે એ પહેલું કામ કરવું. એટલે આ ગ્રામ સભા એ માત્ર કાગળ ઉપર જ રહે છે. એનો જે નોટિફિકેશન હોય કે તલાટી મારફત કે એના લોકોને જે લોકોના સુધી એનો સંદેશો પહોંચવો જોઈએ ને હવે તો એવું થયું છે કે કોઈ કામોનો નિવેડો આવતો નથી એટલે ગ્રામ સભામાં લોકોને પણ ઇન્ટરેસ્ટ ગયો નથી. એટલે જે સારી રીતે ગ્રામ સભા મળે, બધા લોકોને સમાચાર આપે અને ગામના જે કામોના પ્રથમ જે પ્રાયોરિટી આપે એના જે કામો એનું એસ્ટિમેટની કોપી પણ ગામ લોકોને આપવી પડે કે અમારા ગામમાં શાળાનો રૂમ મંજૂર થયો છે, આનું એસ્ટિમેટ આટલું છે, એની અંદર આટલી આઈટમ વપરાય છે. તો જનજાગૃતિના રૂપે ભ્રષ્ટાચાર પણ એને આપણે કંટ્રોલ કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થઈ શકશે. એટલે આ 2 મુદ્દા ઉપર મારો વ્યક્તિગત અભિપ્રાય આ રીતે હતો અને ફરી બંને મહાનુભાવોને હું અભિનંદન આપું છું અને આના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ આવી અને પોતાના જે હક અને અધિકારો છે એ મેળવવાના પ્રયત્નો કરે. રોનકભાઈ, આભાર.